નમસ્કાર, મારું નામ છે વિશાલ મલકાન અને હું તમને અહીંયા શીખવાડવાનો છું ટેકનિકલ એનાલિસિસની પહેલી જે કહેવાય ને એબીસી, વિચ ઇઝ પ્રાઇઝ એક્શન. ટેકનિકલ એનાલિસિસમાં બહુ બધી વસ્તુ છે, બહુ બધા ટૂલ્સ અને ટેકનિક્સ ને સિસ્ટમ્સ ને ઇન્ડિકેટર્સ ને એવા બધા છે. બહુ કોમ્પ્લિકેટેડ થઈ શકે, પણ આપણે એકદમ સિમ્પલ રાખશું કે એક આમ માણસ પણ કોઈ પણ કરી શકે. સો આપણે પહેલાં ચાલુ કરશું પ્રાઇઝ એક્શન. આપણે જેમ સાંભળ્યું કે ભાવ ભગવાન છે, તો ભાવને કેવી રીતે એનાલાઇઝ કરવા, ભાવ કઈ ટાઈપની ટ્રેન્ડ્સ હોય છે અને ટ્રેન્ડ્સ પછી સપોર્ટ રેઝિસ્ટન્સ, જે આપણે બહુ બધું વાર સાંભળ્યું હશે ટીવી પર, પણ સપોર્ટ હોય છે શું, રેઝિસ્ટન્સ હોય છે શું, કેવી રીતે વર્ક કરે, અને અગર ન વર્ક કરે તો ક્યાં સ્ટોપ લોસ રાખવો જોઈએ, એ બધી ચર્ચા આપણે અહીંયા કરશું અને પછી આપણે બીજા એપિસોડમાં એડવાન્સ લેવલ પર જશું. તો ચલીએ ચાલુ કરીએ આપણે પ્રાઇઝ એક્શનથી. તમારા સ્ક્રીન પર દેખાય છે કે પહેલી જે વસ્તુ છે આપણે સમજવાનું માર્કેટમાં, એ છે ટ્રેન્ડ્સ. માર્કેટમાં ટ્રેન્ડ કઈ છે, અને 3 જ ટ્રેન્ડ હોય છે માર્કેટમાં, ચોથી કોઈ વસ્તુ જ નથી. તો પહેલી ટ્રેન્ડ જોઈએ તો આપણે જ્યારે માર્કેટ જે ઉપર જાય તો ટાઈપ્સ ઓફ ટ્રેન્ડ, સપોર્ટ રેઝિસ્ટન્સ અને ચેન્જ ઇન પોલારિટી. તો પહેલી જે ટ્રેન્ડ છે એ આ છે. હવે તમે અહીંયા જોશો ધ્યાનથી તો એમાં દેખાશે કે માર્કેટ ઉપર નવા હાઈ બનાવે છે. હાઈ એટલે ટોપ, અને નીચે જે બોટમ છે એ પણ ઉપર આવે છે. એટલે માર્કેટમાં બાઇંગ ખરીદવાનો માહોલ ચાલી રહ્યો છે અને લોકો પ્રીમિયમ પે કરે છે કે મને કોઈ વસ્તુ જે 100 રૂપિયામાં મળતી હતી એ હું હવે 150માં પણ લેવા તૈયાર છું ને 150 પણ લેવા તૈયાર છું. એનો મતલબ કે માર્કેટમાં તેજી છે. હવે આ તેજીની પાછળ બહુ બધા કારણ હોઈ શકે, જેમ કે ફંડામેન્ટલી આપણે બહુ બધું સ્ટડી કરી શકીએ, પણ આપણે એ બધું ન કરવું હોય અને શોર્ટકટ મારવો હોય તો આ છે ચાર્ટ. ચાર્ટ કે છે, ચાર્ટની ભાષા શું છે ખબર છે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણે ડૉક્ટર પાસે જઈએ, સમજો, ને ડૉક્ટર આપને છાતીમાં દુખાવો હોય તો આપણને કહે કે ECG કઢાવો. હવે ECG કઢાવીને ECGમાં શું હોય, લાઇન્સ જ દેખાય જેમ આમ છે, અને ડૉક્ટર ખાલી લાઇન જોઈને કહી દે કે ભાઈ આ તમારા હાર્ટમાં કંઈ પ્રોબ્લેમ છે, કે એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફી કરવી પડશે, કે ખાલી મસલ પેન હતો. તો એવી રીતે જ આપણે લાઇન જોઈને કહી શકીએ કે આ ટ્રેન્ડ ઉપર છે કે નીચે છે. હવે કેમ ઉપર છે કે કેમ નીચે છે એ જાણવાની જરૂરી નથી. શું કરવાનું છે, હવે સમજો ઉપર છે તો આપણે બાય કરવું છે અને નીચે છે તો આપણે સેલ કરવું છે, રાઈટ? અને સાઇડવેઝ હોય તો આપણે એને અવોઇડ કરવું છે. તો જેમ આપણે ફરીથી જોઈએ ચાર્ટ પર કે અપ ટ્રેન્ડમાં શું છે, હાયર ટોપ હાયર બોટમ ઇક્વલ્સ ટુ અપ ટ્રેન્ડ. એટલે નવા ટોપ બનાવે ને નવા બોટમ બધા હાયર હોવા જોઈએ, એટલે આ સિક્વન્સને અપ ટ્રેન્ડ કહે. હવે આનું વિપરીત શું છે, આ બધી ટ્રેન્ડ ક્યારે ને ક્યારે તો ખતમ થાય. ઘણીવાર એવી અપ ટ્રેન્ડ ચાલતી હોય તો આપણને એમ લાગે કે આ ચાલતું જ રહેશે, આપણે એવા એક ઇલ્યુઝનમાં આવી જાય. પણ જ્યારે ટ્રેન્ડ ખતમ થાય તો એક નવી ટ્રેન્ડ શરૂ થાય, વિચ ઇઝ કોલ્ડ ડાઉન ટ્રેન્ડ. તો આપણે જોઈએ ડાઉન ટ્રેન્ડમાં શું દેખાય છે. ડાઉન ટ્રેન્ડમાં સેમ વસ્તુ, લોઅર ટોપ લોઅર બોટમ, જે આપણે હમણાં થોડા મહિનામાં કરેક્શન જોયું 2024થી જે ચાલુ થયું હતું સપ્ટેમ્બરથી, તો માર્કેટ લોઅર ટોપ લોઅર બોટમ બનાવતું જ જતું હતું. નવા બોટમ બનાવે પછી ટોપ જે હોય એ પણ લોઅર જ બનાવે, એટલે માર્કેટમાં ઉછાળે વેચવાની જે સ્ટ્રેટેજી અપનાવી પડે. પણ આ પણ ટ્રેન્ડ ખતમ થાય ક્યાંય ને ક્યાંય એ વળે ત્યારે આપણે પાછું એમાં બાઇંગમાં આવવું જોઈએ. તો આ છે લોઅર ટોપ લોઅર બોટમ ડાઉન ટ્રેન્ડ, રાઈટ? હવે ત્રીજી જે ટ્રેન્ડ છે એ પણ માર્કેટમાં ખાસા ટાઈમ સુધી ચાલતી હોય છે, વિચ ઇઝ કોલ્ડ એઝ સાઇડવેઝ ટ્રેન્ડ. સાઇડવેઝ એટલે માર્કેટમાં રેન્જ બાઉન્ડ કે ને કે ચોપી છે, વોલેટાઇલ છે, કે ક્યાંય નથી જતું. ઉપરના ટોપ્સ પણ સેમ છે, બોટમ્સ પણ સેમ છે. એટલે આમાં શું છે કે ટ્રેડ કરી શકાય, પણ થોડું મુશ્કેલ થઈ જાય, કેમ કે ઘડી ઉપર નીચે થાય છે. ઓલામાં શું છે, એક સાથે ટ્રેન્ડ પકડાય તો આપણને જેમ 2021, 22, 23 એકદમ વન સાઇડેડ ટ્રેન્ડ ચાલી માર્કેટમાં, તો એમાં પૈસા બનાવવાનું આસાન થઈ જાય. હવે તમારે ડિસાઇડ કરવાનું છે કે મારે બધી ટ્રેન્ડમાં ટ્રેડ કરવું છે કે મારે ખાલી જ્યારે ટ્રેડ દેખાય ત્યારે જ કરવું છે. મારા હિસાબથી ઓછા ટ્રેડ કરવાના, ક્વોલિટી ટ્રેડ કરવાના, ને જ્યારે ક્લિયરલી રસ્તો દેખાય ત્યારે જ કરવાનું, જ્યારે ન સમજાય ત્યારે શાંતિથી બેસવાનું. આમાં કોઈ ઘાઈ નથી. તો આ 3 ટ્રેન્ડ આપણે જોઈ. અગર તમે આ યુટ્યુબ પર જોવો છો કે કોઈ બીજા ચેનલ પર જોવો છો તો નીચે મને કમેન્ટ કરીને બતાવજો કે કહેજો કે શું શીખા અને કેવું લાગ્યું, અને હજી તમારે શું શીખવું છે તો આપણે એના પર બીજા એપિસોડ્સ લઈને આવશું.